ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિનો અભ્યાસ કરતા હતા. એમાં થિયરી પોર્શન આપણે પૂર્ણ કર્યું અને હવે આપણે એક્ઝામ્પલ્સ સોલ્વ કરવાના છે. એમાં પહેલાં જોઈએ ઉદાહરણના એક્ઝામ્પલ્સ. ઉદાહરણ નંબર 1 છે કે લેસર વડે 6×10⁻14 આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. અહીં ઉત્સર્જાયેલ પાવર, આ લેસરનો પાવર 2×10⁻³ વોટ છે. તો પહેલું, પ્રકાશની કિરણાવલીમાં રહેલ ફોટોનની ઉર્જા કેટલી હશે? અને બીજું, આ ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોનનું ઉત્સર્જન થતું હશે? તમે જ્યારે પણ આ ચેપ્ટરના એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય ત્યારે પહેલી વસ્તુ યાદ રાખવાની, જે આપ્યું હોય એને નોંધ કરી લેવાની. એક લેસર વડે એક કિરણાવલી ઉત્પન્ન થાય છે. અહીંયા જે પ્રકાશ ઉત્પન્ન થાય છે એ એકરંગી પ્રકાશ છે અને એની આવૃત્તિ છે 6×10⁻14 હર્ટ્ઝ. અને આ લેસર વડે જે કિરણાવલી ઉત્પન્ન થાય છે, લેસર બીમ ઉત્પન્ન થાય છે, એ બીમનો પાવર પી 2×10⁻³ વોટ છે. તો તમને પહેલું શું પૂછ્યું? આ કિરણાવલીમાં ફોટોન રહેલા હોય તો એક ફોટોનની ઉર્જા કેટલી? તો તમને આપણે જે થિયરી ભણ્યા છે એમાંથી દરેકના સૂત્રો આવડવા જોઈએ. શું કીધું? એક ફોટોનની ઉર્જા. તો ફોટોનની ઉર્જા HF જેટલી હોય કે નહીં? તમને તો આવૃત્તિ આપેલ છે. સપોઝ કે ક્યારેક તરંગ લંબાઈ આપે તો hc/λ કરશું. પરંતુ આ જે જવાબ મળશે તો જૂલમાં મળવાનો છે. h યાની પ્લાન્ક અચળાંક 6.625×10⁻34 જૂલ પ્રતિ સેકન્ડ અને આવૃત્તિ f 6×10⁻14 હર્ટ્ઝ. તો ફોટોનની ઉર્જા કેલ્સીનો યુઝ કરું, 6.625 ગુણાકારમાં 6 એની 39.75 ગુણ્યા -34 + 14 એની -20. આ શેમાં આવશે? જૂલમાં. એની ફોટોનની ઉર્જા 3.975 ગુણાકારમાં 10 વડે ભાગું, 10 વડે ગુણું, 10⁻19 જૂલ કહી શકો. કદાચ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઓપ્શન આપ્યું હોય, પૂછ્યું હોય તો આને 1.6, જ્યારે પણ જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય ત્યારે 1.6×10⁻19 વડે ભાગવાના. અને ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં, યાદ રાખશું હંમેશા, ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં ફેરવવા હોય તો 1.6×10⁻19 વડે ગુણવાના. રેડી? તો આ એક્ઝામ્પલ્સની અંદર આનો યુઝ વધારે આવશે એટલે ધ્યાન રાખશું. એની જો આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય તો મેં શું કીધું તું? જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા હોય ત્યારે 1.6×10⁻19 વડે ભાગવાનું. ગયા યાની 3.975 ભાગ્યા 1.6 યાની કે 2.4843 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કંઈક આટલી અને જૂલમાં કંઈક આટલી હોય છે. ઓકે, આ એક જવાબ મળી ગયો. બીજું, આ લેસર બીમ વડે 1 સેકન્ડમાં ઉત્પન્ન થતા ફોટોનની સંખ્યા. અહીંયા બે સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ક્યારેક તમને પાવર આપ્યો હોય, ક્યારેક તમને તીવ્રતા આપ્યું. જ્યારે તીવ્રતા આપી હોય ત્યારે I = E/AT. E એટલે કુલ ઉર્જા વિકિરણની, યાની NHF/AT થાય. અને જ્યારે n મેળવવાનો હોય ફોટોનની સંખ્યા તો n ને કરતા બનાવશું. જ્યારે તીવ્રતા આપી હોય તો
જ્યારે પાવર આપ્યો હોય તો પાવર એટલે ઉર્જાના છેદમાં સમય થયો, ઉર્જા વિકિરણની ઉર્જા NHF/T થયું, યાની ફોટોનની સંખ્યા મેળવવી n કરતા બનાવું, P સમય ગુણાકારમાં છેદમાં શું થાય HF. પાવર આપ્યો છે 2 × 10⁻3, 1 સેકન્ડમાં સમય 1 સેકન્ડમાં કીધું ને, છેદમાં HF એટલે ફોટોનની ઉર્જા ને એ આપણે મેળવી. તો તમે કંઈક આ મૂકશું કે આ જ મૂકવાનું, જૂલ વાળું, ઇલેક્ટ્રોન વોલ્ટ વાળું મૂકતા નહીં, કારણ કે બધી જ રાશિઓ MKS પદ્ધતિ SI પદ્ધતિમાં હોય તો આ જૂલમાં હોવું જોઈએ. તો HF એટલે 3.975 × 10⁻19. કે કેલ્સીનો યુઝ કરું 2/3.975 યાની 0.503 -19 ઉપર ગયા +19, 19 - 3 એટલે 16, 10⁻16 યાની કે ફોટોનની સંખ્યા 5.03 5 ગુણાકારમાં 10⁻15 હોય છે. ફોટોન્સ પ્રતિ સેકન્ડ લખવું લખી શકો. યાની આ કિરણાવલીમાંથી, આ લેસર બીમમાંથી 1 સેકન્ડમાં 5 × 10⁻15 જેટલા ફોટોન ઉત્પન્ન થાય છે. ઉદાહરણ નંબર 2 જોઈએ. સિઝિયમ નું કાર્ય વિધેય. જ્યારે કાર્ય વિધેય એટલે સમજવાનું વર્ક ફંક્શન. 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો પેલું સિઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ મેળવો. બીજું, જો 0.60 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ દ્વારા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ મેળવો. જ્યારે પણ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય કોઈ પણ, ત્યારે પહેલી વસ્તુ હંમેશા જે આપ્યું છે એની નોંધ કરવાની. એનાથી તમને આઈડિયા આવશે આમાં આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવું, શું મેળવવું છે. શું કીધું? સિઝિયમનું વર્ક ફંક્શન, એની 50 કહું, સિઝિયમનું વર્ક ફંક્શન કાર્ય વિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો પેલું સિઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ મેળવવાની છે. સિઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ તો તમને બધાને આઈડિયા હશે કે વર્ક ફંક્શન આપ્યું હોય, થ્રેશોલ્ડ આવૃત્તિ મેળવવી હોય તો 50 બરાબર શું થાય? HF0 થાય. તમને થ્રેશોલ્ડ તરંગ લંબાઈ મેળવવાની કીધી હોત તો HC/λ0 કરે. એની હું x0 ને કરતા બનાવું તો 50/h. 50 વર્ક ફંક્શન 2.14 પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. મેં તમને કીધું હતું કે જ્યારે તમારે MKS પદ્ધતિ SI પદ્ધતિનો યુઝ કરવો હોય તો ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવું પડે ને 1 ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા 1.6 × 10⁻19 વડે ગુણવાનું. યાદ રાખશું, ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં ફેરવવા ગુણશું અને જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા ભાગશું. ઓકે, ડિવાઇડેડ બાય h, પ્લાન્ક અચળાંક 6.625 × 10⁻34 यानी थ्रेशोल्ड आवृत्ति F0 बराबर केल्सीनो यूज करूँ 2.14 गुणाकार में 1.6 डिवाइडेड बाय 6.625 यानी 0.5168 -34 ऊपर गया +34 यानी 34 - 19 એટલે 10⁻15 ओके. यानी हवे दशांश चिन्ह ने 1 पॉइंट जमणी बाजू लावूं तो अहींया घातमां शुं थशे? 1 नो घटाडो. अधरवाइज बीजी रीते कहूं आने 10 वडे गुणूं तो आने 10 वडे भागूं तो 5.168 × 10⁻14 हर्ट्ज ए थ्रेशोल्ड आवृत्ति छे. अने हाँ, दर्पणनी अंदर आ एक्जाम्पल्सनी नीचे तमारे एक्जाम्पल सोल्व करवा माटेना आपेला छे. पोतानी रीते प्रयत्न करवाना छे અને બધા ગણી અને મને મોકલી દેવાના છે. ઓકે. બીજું ઇન્ટરેસ્ટિંગ, હવે સિઝિયમ ફોટોસંવેદી સપાટી રાખી. યાદ રાખો આ રીતે આપણે હતું. પછી અહીંયા બેટરી જોડતા, પરંતુ અહીંયા વોલ્ટેજ વધારતા, આ ઋણ વોલ્ટેજ આની સાથે જોડું એનોડ સાથે, ત્યારે કોઈક એક વોલ્ટેજ એવું હોય
કે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને. એ વોલ્ટેજને સ્ટોપિંગ પોટેન્શિયલ કહેવાય. તો અહીંયા તમને સ્ટોપિંગ પોટેન્શિયલ આપી દીધું. કેટલું આપ્યું સ્ટોપિંગ પોટેન્શિયલ? 0.60. યાની સ્ટોપિંગ પોટેન્શિયલ 0.60 વોલ્ટ આપી દીધું છે તમને. તો કયો પ્રકાશ, કયો તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરીએ કે અહીંયા ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થાય 0.60 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ માટે? ઇન્ટરેસ્ટિંગ. તો અહીંયા તમારે આપાત પ્રકાશની તરંગ લંબાઈ મેળવવાની છે. તમારી પાસે આ સીઝિયમ ધાતુનું વર્ક ફંક્શન છે અને સ્ટોપિંગ પોટેન્શિયલ છે. તો આઇન્સ્ટાઈનનું સમીકરણનો યુઝ કરું. શું છે? EV0 બરાબર HF માઇનસ φ0 થાય કે નહીં? યાની HF ને કરતા બનાવું અથવા HF ને HC upon લેમ્બડા કહી શકું. તો EV0 પ્લસ φ0 થાય કે નહીં? રેડી? કારણ કે આને કરતા બનાવ્યો માઇનસ φ0 પેલી સાઈડ ગયા પ્લસ, યાની આપણે મેળવવાની છે આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા. તો લેમ્બડાને કરતા બનાવું તરંગ લંબાઈને, તો HC upon EV0 પ્લસ φ0 અને H પ્લાન્ક અચળાંક 6.625 into 10⁻⁻34 અને C 3 ગુણ્યા 10⁸ ડિવાઇડેડ બાય EV0 યાની સ્ટોપિંગ પોટેન્શિયલ 0.60, E છે યાની ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવો પડે 1.6 ગુણ્યા 10⁻⁹ પ્લસ φ0 યાની વર્ક ફંક્શન યાની 2.14 લખી નાખીશ નહીં, 2.14 ગુણાકારમાં 1.6 ગુણ્યા 10⁻⁹ કારણ કે જૂલમાં ફેરવવા પડે. યાની હું અહીંયા કેલ્સીનો યુઝ કરું. સાદુરૂપમાં ધ્યાન રાખજો. 6.625 ગુણાકારમાં 3 યાની 19.875. 8 માઇનસ 34 કરી નાખું -26 અંશ. હવે છેદમાં શું કરું? જો 1.6 ગુણ્યા 10⁻⁹ ને સામાન્ય કાઢ લો તો અહીંયા કોણ વધે? 0.60 અને 2.14 0.60 વત્તા 2.14 અને 2.74 એટલે લેમ્બડા બરાબર 19.875 ને પહેલા 1.6 વડે ભાગું, પછી 2.74 વડે ભાગું અને 4.5335 ગુણાકારમાં -19 ઉપર જવા દો તો +19, તો 19 -20 એટલે 10⁻⁻1 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 0.435 મીટરની તરંગ લંબાઈનો પ્રકાશ તમારે એના પર આપાત કરવો પડે. જો અહીંયા સોરી -8 -34 અહીંયા કેલ્ક્યુલેશનમાં ભૂલ છે, -26 છે હો. તો -19 ઉપર ગયા +19 તો 19 - 26 થાય તો 10⁻⁷ થાય હો. સોરી અહીંયા કન્ફ્યુઝન્સ છે. યાની 4.5335 ગુણ્યા 10⁻⁷ મીટર. હવે એને નેનોમીટરમાં ફેરવો તો -9 કરવા માટે અહીંયા 100 વડે ગુણું, 100 વડે ભાગું અને 453.35 નેનોમીટર અથવા એંગસ્ટ્રોનમાં હોય તો 4533 એંગસ્ટ્રોન જેટલી તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવો પડે જેથી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય બને. ઓકે, ઇન્ટરેસ્ટિંગ છે આ બંને. આ તો જસ્ટ ઇઝી છે, વર્ક ફંક્શન આપ્યું છે, થ્રેશોલ્ડ આવૃત્તિ મેળવી લીધી. પણ અહીંયા શું કીધું? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય કરવા માટે તમારે કઈ તરંગ લંબાઈ આપાત કરવી પડે એના માટે આઇન્સ્ટાઈન સમીકરણ યુઝ કર્યું. સમીકરણ યાદ છે, EV0 બરાબર HF માઇનસ φ0. HF ને યાની HC upon લેમ્બડા ને કરતા બનાવ્યા, કિંમત મૂકી, સાદુરૂપ નોટ ડાઉન કરી નાખજો.
ઉદાહરણ નંબર 3 જો કે દ્રશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી રંગની તરંગ લંબાઈ 390 મીટર આપી, પીળા લાલ રંગની તરંગ લંબાઈ 550 નેનોમીટર આપી અને લાલ રંગ માટેની તરંગ લંબાઈ 760 નેનોમીટર આપી. તો છે તો બધા દ્રશ્ય પ્રકાશ છે, વિઝિબલ લાઇટ છે. તો આ દ્રશ્ય પ્રકાશના વિસ્તારમાં જાંબલીના છેડે પીળા લાલ રંગની સરેરાશ તરંગ લંબાઈ આગળ અને લાલના છેડે ફોટોનની ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં કેટલી, યાની કે આ ત્રણેય પ્રકાશ માટે ફોટોનની ઉર્જા મેળવવી. આ પહેલું. બીજું શું કીધું કે કોષ્ટક 11.1 યાની કે ઓલું સીઝિયમ, પોટેશિયમ, સોડિયમ એટલે કોષ્ટક છે, એમાં દર્શાવેલ પ્રકાશ સંવેદી દ્રવ્યના કાર્ય વિધેયો અને એ યાની આગળમાં આપણે જે ત્રણેય રંગનું ફોટોનની ઉર્જા મેળવી એમાં મેળવેલ 1, 2 અને 3ના પરિણામ પરથી તમે એવી પ્રકાશ સંવેદી રચના બનાવી શકો કે જેથી દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરે. યાની કે તમારે આ 3 રંગની ફોટોનની ઉર્જા મેળવવી. પછી સીઝિયમ, પોટેશિયમ અને સોડિયમના વર્ક ફંક્શન સાથે કમ્પેરિઝન કરવાની સરખામણી કે દ્રશ્ય પ્રકાશ માટે તમારે કયો ધાતુનો ઉપયોગ કરવો પડે કે જેથી તમે ફોટો સેલ કે ફોટો સંવેદી ઉપર કાર્ય કરે એવી રચના તૈયાર કરી શકો. તો આપણે જસ્ટ એક્ઝામ્પલ ગણીએ. પહેલા તો જે આપ્યું છે એની નોંધ કરવાની. ઉદાહરણ નંબર 3 11.3 તો કે દ્રશ્ય પ્રકાશમાં જાંબલી રંગની તરંગ લંબાઈ યાની લેમ્ડા વી વાયોલેટ કહો 390 નેનોમીટર. મીટરમાં શું થાય તો કે 3.9 ગુણ્યા 10⁻7 મીટર કહી શકું. ડાયરેક્ટ કરું છું. જો 390 એટલે -9 થયા. -9 છે તો અહીંયા 100 વડે ભાગું તો 100 વડે ગુણું તો 3.9 ગુણ્યા 10⁻7 વાયોલેટની. પછી પીળા લીલા યાની યલો ગ્રીન ની તરંગ લંબાઈ 550 નેનોમીટર. મીટરમાં 5.5 ગુણ્યા 10⁻7 ઘાત મીટર. અને લાલ રંગ માટે તરંગ લંબાઈ 760 નેનોમીટર એની 7.6 ગુણ્યા 10⁻7 ઘાત મીટર. તો આ ત્રણેય માટે પહેલા તો ફોટોનની ઉર્જા મેળવવી. તો EV વાયોલેટના ફોટોનની ઉર્જા મેળવીએ તો HF થાય, પણ આપણે આવૃત્તિ નથી, તરંગ લંબાઈ છે તો h/λ થાય, પરંતુ આ મળશે જૂલમાં. આપણે પહેલા ઉદાહરણમાં જોયું હતું. પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવી હોય તો 1.6 ગુણ્યા 10⁻19 કે E વડે ભાગો તો તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. યાની H 6.625 × 10⁻34 C 3 ગુણ્યા 10⁸. અને હા, વાયોલેટની તરંગ લંબાઈ કેટલી છે 3.9 ગુણ્યા 10⁻7 અને 1.6 ગુણ્યા 10⁻19. સાદુરૂપ આપો 6.625 × 3 divided by 3.9 divided by 1.6 3.185. ઓકે, ઘાતની સાદુરૂપ આપીએ. પહેલા તો 8 - 34. ઓકે, -7 ઉપર જાય +7, -19 ઉપર જાય +19 યાની 0. 10ની 0 એટલે 1. યાની કે વાયોલેટના ફોટોનની ઉર્જા 3.185 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે કોનો વારો? યલો ગ્રીન. h/λ નો જ યુઝ કરું. રેડી? H 6.625 × 10⁻34 C 3 ગુણ્યા 10⁸. એ તો કોમન. તરંગ લંબાઈ એની કેટલી છે યલો ગ્રીનની 5.5 ગુણ્યા 10⁻7 અને E 1.6 ગુણ્યા 10⁻19. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરું. 6.625 × 3 divided by 5.5 divided 1.6 2.2585 અને આ ઘાતનું આપશો 10ની 0 1 થશે એની 2.26 લગભગ કહી શકો. 826 ઇલેક્ટ્રોન વોલ્ટ. અને એ જ રીતના લાલની
h upon lambda is 6.625 into 10 raised to minus 34 3 ગુણ્યા 10 ની 8 પરંતુ એની તરંગ લંબાઈ કેટલી છે 7.6 ગુણ્યા 10 ની minus 7 અને 1.6 ગુણ્યા 10 ની minus 19 यानी 6.625 गुणा 3 डिवाइडेड बाय 7.6 डिवाइडेड बाय 1.6 1.63 4 इलेक्ट्रॉन वोल्ट 10 ની 0 થશે તો આ લાલની આ યલો ગ્રીનની અને આ વાયોલેટના ફોટોનની ઉર્જા મળી. હવે શું કીધું જોજો, ઇન્ટરેસ્ટિંગ. જે વર્ક ફંક્શન જે જુદી જુદી ધાતુઓના છે, સિઝિયમનું 2.14, પોટેશિયમનું કેટલું છે 2.30, અને સોડિયમનું કેટલું છે 2.75. તો આમાંથી દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરવો હોય તો તમે કયા ધાતુનો ઉપયોગ કરો તો સારું? તો પેલું કે ભાઈ જો હું સોડિયમનો યુઝ કરું તો 2.75 અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે આપાત ફોટોનની ઉર્જા એના વર્ક ફંક્શન કરતા વધારે, યાની સોડિયમનો ઉપયોગ કરું તો હું યલો ગ્રીન કે રેડનો ઉપયોગ કરી અને ઇલેક્ટ્રોન ઉત્પન્ન નહીં કરી શકી, કારણ કે અહીંયા 2.26 અહીંયા 1.634 જે આના કરતા ઓછા છે એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જન. પણ હા, વાયોલેટ માટે થશે, યાની વાયોલેટ રંગ છે એના વડે સોડિયમમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. પોટેશિયમમાં તો કે 2.30 છે, યાની યલો ગ્રીન અને રેડ વડે પોટેશિયમમાં નહીં થાય, રેડી, અને વાયોલેટ વડે થશે. અને જો સિઝિયમ ધાતુનો યુઝ કરું તો વાયોલેટ વડે થશે, યાની જાંબલી વડે થશે, અને યલો ગ્રીન યાની કે પીળા અને લીલા રંગ વડે પણ થશે, કારણ કે એના માટે આપાત ફોટોનની ઉર્જા એના વર્ક ફંક્શન કરતા વધારે છે. યાની જો તમારે દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરી અને કોઈ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવું હોય, કોઈ એવું સાધન બનાવવું હોય તો સિઝિયમ ધાતુ વાપરો તો વધારે સારું, અને એમાંય વાયોલેટ રંગ વાપરો તો વધારે ને વધારે સારું. નેક્સ્ટ વન જોઈએ. .4 અને હા, આને આધારિત એક્ઝામ્પલ્સ તમારે સોલ્વ કરવાના છે જે દર્પણમાં એના નીચે આપેલા છે. 11.4 જો 5.4 ગુણ્યા 10 ની 6 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનની માટે અને 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલ ધ બ્રોગલી કે ડી બ્રોગલી તરંગ લંબાઈ મેળવવાની છે. તો આપણે ધ બ્રોગલી કે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર ભણી ગયા હતા. એક શું આપ્યું? ઇલેક્ટ્રોનનો વેગ આપ્યો. ઇલેક્ટ્રોન છે એ 5.4 ગુણ્યા 10 ની 6 ઘાત મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે. અને હા, ઇલેક્ટ્રોનનું દળ તો બધાને ખબર છે 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત. તો એની ધ બ્રોગલી તરંગ લંબાઈ. બીજું, એક બોલ 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે અને બોલનું દળ 150 ગ્રામ પણ કિલોગ્રામમાં ફેરવવો પડે, 10 ની -3 ઘાત કિલોગ્રામ. તો એની ધ બ્રોગલી તરંગ લંબાઈ મેળવવાની છે. તો ધ બ્રોગલી કે ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમ્બડા બરાબર થાય h/mv. ઇલેક્ટ્રોન માટે h/m, ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનો વેગ, h પ્લાન્ક અચળાંક 6.625 × 10⁻34, ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની -31, અને વેગ આપ્યો છે, ઇલેક્ટ્રોનનો વેગ તમને આપ્યો છે 5.4 ગુણ્યા 10 ની 6. ઓકે, કેલ્સીનો યુઝ કરું 6.625 ડિવાઇડેડ બાય 9.1 ડિવાઇડેડ બાય 5.4 0.1348. ઓકે, 31 ઉપર ગયા પ્લસ, -34 -6
અને 10⁻9 1.348 10 વડે ગુણવું 10 વડે ભાગવું 10⁻10 ઘાત મીટર એની ધ બ્રોગલી તરંગ લંબાઈ ઇલેક્ટ્રોનની. હવે બોલ માટે તો લેમડા બી H/MB MB into VB H 6.625 into 10⁻34. હા, બોલનું દળ આપ્યું છે 150 ગ્રામ યાની 1.5 ગુણા અહીંયા 100 વડે ભાગવું 100 વડે ગુણ એટલે 10⁻1 જ રહી અને એનો વેગ છે 30. કેલ્શિયમનો યુઝ કરો 6.625 ભાગ્યા 1.5 ભાગ્યા 30 તો 0.147 -1 ઉપર ગયા +1 10⁻33 યાની 1.47 ગુણ્યા 10 વડે ગુણું 10 વડે ભાગું 10⁻34 ઘાત મીટર. તો આ એની દ બ્રોગલી તરંગ લંબાઈ. તો આ ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ અને આ બોલની દ બ્રોગલી તરંગ લંબાઈ. યાની દળ વધારે છે તો એની દ બ્રોગલી તરંગ લંબાઈ અત્યંત સૂક્ષ્મ છે, જે પ્રાયોગિક રીતે મેળવવી શક્ય છે નહીં. કે નોટ ડાઉન કરી નાખજો.